ફરીવાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પટેલ। મિત્રો, ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો છે અને ગણેશ ચતુર્થીના દિવસો હવે થોડાક જ બાકી રહ્યા છે। ત્યારે અમદાવાદના ગણેશ લોક કહેવાતા ગુલબાઈ ટેકરા વિસ્તારમાં અમે પહોંચી ચૂક્યા છીએ અને અહીં આશરે 5000થી વધુ કારીગરો રાત દિવસ મહેનત કરીને ગણેશજીની મૂર્તિ બનાવે છે। કેવો માહોલ છે અને કેવી આ વખતે ગણેશ ચતુર્થી છે અને લોકોની કેવી ડિમાન્ડ છે મૂર્તિઓની, તેના વિશે વાત કરીશું। જોતા રહેજો અમારો ખાસ પ્રોગ્રામ ગણેશ ચતુર્થી। મૂર્તિ બનાવવાનું કામ અહીં માત્ર પુરુષો જ નહીં, મહિલાઓ પણ કરે છે। ગણેશ ભક્તોને આવકારવા તૈયાર છે શિલ્પકારો। જાણે ગણેશ લોકનો અનુભવ કરાવે છે અહીંના દ્રશ્યો। ગુજરાત સહિત દેશ વિદેશમાં માંગ છે અહીંના ગણેશજીની। રાત દિવસ મહેનત કરીને આખરી ઓપ અપાય છે મૂર્તિનો। મૂર્તિઓનું મોટું બજાર એટલે ગુલબાઈ ટેકરા। ગુલબાઈ ટેકરાની ગલીઓમાં કેવી ચાલી રહી છે તૈયારીઓ તે જાણવાનો પ્રયત્ન કર્યો। શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ઘણા વર્ષોથી ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવે છે। આ ગણેશજીની મૂર્તિઓ દેશ વિદેશમાં મોકલવામાં આવે છે। ગુલબાઈ ટેકરામાં અહીંના સ્થાનિક કારીગરો દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવ પહેલા અલગ અલગ મૂર્તિઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે। બે મોતીનો અમે ભાવ કરવા જઈએ આપનો આનો 25,000 રૂપિયા છે, લાલબાગનો છે એટલે 75,000 રૂપિયા છે એમના। કસ્ટમર આવે તો ભાભી કરી લઈ જાય છે મૂર્તિઓ ને કસ્ટમર લઈ જાય વ્યાજબી કરી બી લઈ જાય છે ઘર ને આપણે મોતી હાલે તો કસ્ટમર ખુશ છે, ફિનિશિંગ કામ વગેરે બધું કામ વગેરે કરે છે ને અમારા એવું છે ગુલબાઈ ટેકરામાં કે છોકરા બી અત્યારે નિહાળ વેકેશન વચમાં પડ્યું તો એનું ઘણું કામ મૂર્તિનું કર્યું। હવે છોકરા નિહાળ ખુલી ગયા, આજે છોકરા આવે એનું ગોલ્ડન કામ જે દાગીના આવે ને છોકરાઓ જે જેવું દાગીનું કામ કરે છે, પીચીજી કામ કરે એનું દાગીના કામ નાના છોકરાઓ કરે છે તો ભણતર બી ચાલુ છે ને કામ બી એનું ચાલુ છે એટલે પછી એને દિમાગમાં છોકરા દોરે કે આપણે દાદા પર દાદા મૂર્તિ કરતા આવે છે એવી રીતે લોકોની સેટિંગ બી કરતા આવે છે। કેટલી પેઢીથી તમારું આ કામ ચાલે? આ તો વર્ષો પેઢીને એમાં ચાલુ જ છે એમાં મારા જલંબી નગર ત્યાંથી મૂર્તિ કામ બને ચાલુ જ છે। અલગ અલગ કારીગરો બને છે અહીંયા। આંખોનો કારીગર અલગ હોય, કલરનો કારીગર અલગ હોય, હાથ લગાવવાની ફિનિશિંગ અલગ આવે છે। હાથ ફિનિશિંગ બનાવવાનો કારીગર અલગ હોય, આખી મૂર્તિ દીવામાંથી બનાવે એ કારીગર અલગ। એવા અમારી 5,000 થી 6,000 કારીગરો છે ને રોજીરોટી અમારી અહીં ચાલે છે। આ વિસ્તારમાં રહેતા 1200 થી 1500 જેટલા કુટુંબો દિવસ રાત કામ કરી રહ્યા છે। દર વર્ષે અંદાજે 50,000 થી વધુ મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે, જેને દેશ વિદેશમાં મોકલવામાં પણ આવે છે। 300 થી વધારે તંબુઓમાં ગણેશજીની મૂર્તિ બનાવવાનું કામ શરૂ છે, જેના ભાવ રૂપિયા 500 થી માંડીને 50,000 સુધીના છે। પબ્લિકને આમ થાય કે ભાવ વધારે આટલું બધું ના દીકરી કે યુપી નથી। આ જે માટી છે, માટીમાં જે બનાવટ થાય ને એ જોવું પડે। આમ જરા બી આમ હોય તો ના લે, આમ હોય તો ના, એટલે બધું ફિનિશિંગ જોવે એમ। ત્યાં મૂર્તિ 8,000 રૂપિયા કેમ આટલા બધા ભાવ છે? ભાઈ તમે વજન ઉપર આ વસ્તુ જુઓ, આ એની હિસાબે 100 પેઢી થઈ ગઈ તોય પણ મહારાષ્ટ્ર પહેલેથી મૂર્તિઓ બનાવતા હતા। મારી 75 વર્ષની ઉંમર છે ને માટીની મૂર્તિઓ નથી બનતી, મારે મહારાષ્ટ્ર પહેલેથી મૂર્તિઓ બનાવીએ છીએ। આ માટીની બનાવીને અમે અહીં વેચીએ છીએ ને આજુબાજુના લોકો બધાય પણ આવે છે। આ મૂર્તિમાં સૌથી વધુ બાલ ગણેશની મૂર્તિની માંગ વધુ હોય છે। ગુલબાઈ ટેકરામાં મોટા ભાગે વર્ષોથી ગણેશજીની મૂર્તિઓ બને છે। મૂર્તિકાર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે આ મૂર્તિ બનાવવાનો તેમનો મૂળ ધંધો છે। બાળપણથી જ આ વ્યવસાય સાથે તેઓ જોડાયેલા આ વખતે કેવો માહોલ છે ગણેશ ઉત્સવનો, કેવા પ્રકારની મૂર્તિઓ બનેલી છે અને લોકોની કેવી ડિમાન્ડ છે તે વિશે જાણવાનો પ્રયત્ન। આ વખતે
લોકોની કેવી ડિમાન્ડ છે? ગણેશજીની કેવી મૂર્તિઓ બનાવી છે? આ વખતે લોકો બધા આવે છે અમારી જોડે, પણ ઇકો ફ્રેન્ડલીની માટીની મૂર્તિ જ માંગે છે. પ્લાસ્ટરની પેરિસની મૂર્તિ હાથમાં પણ નહીં લેતા. ને અમે 2-3 મહિનાથી મહેનત કરીએ, 5,000 6,000 કિંમત કરીએ તો એ લોકો 500,000 આગળ વધતા જ નથી. કેમ કે અમારી મહેનત સામું જ નહીં દેખતા. અમે શણગારીએ, કપડાં પહેરાવીએ, ડાયમંડ લગાવીએ, એક દિવસની એક મૂર્તિ બને અમારે તો 6 મહિના पहला हमारा काम चालू करना पड़ा. मैं अपने पीजी के लिए गणेश चतुर्थी आ रहा है तो उनके लिए मूर्ति लेने आई हूँ. बहुत सारी डिफरेंट वेराइटीज़ हैं और बहुत सुंदर उन लोगों ने कला किया है अपना, और हम अपने पीजी में लेके आएंगे तो इससे हमें बहुत ज़्यादा अच्छा लगेगा कि कोई हमारी लाइफ में प्रॉब्लम्स हो या वहाँ पे कुछ प्रॉब्लम्स आने वाले हो तो विघ्न हर्ता है, लाइक सॉल्यूशन आ जाएगा हमें, और एक सुकून है, एक पीस है. हम डेली आरती करेंगे, इंजॉय करेंगे उस टाइम को. बट गणपति बाबा उस टाइम फिर बाद में चले जाएंगे, बट एक अच्छी वाइब दे के जाएंगे. उस टाइम पे हम इंजॉय करेंगे, एक मेमोरेबल बनाएंगे अपने दोस्तों के साथ, कलर्स के साथ. इतना दूर रहते हैं पेरेंट्स से हम, बट उस टाइम को हम इंजॉय करेंगे अपने दोस्तों के साथ, तो एक भी इंजॉयबल एक मेमोरेबल टाइम रहेगा हमारा. हम जितना हो सके ट्राई कर सकते हैं पीजी में बनाने का, अरेंजमेंट करेंगे चीज़ों का, तो हम घर पे ट्राई करेंगे बनाने, मतलब पीजी. मैं यहाँ पर गणपति की मूर्ति लेने आया हूँ और मैं देख रहा हूँ चारों तरफ इतनी सारी वैरायटी है गणपति की. उसमें 99% से ज़्यादा या 99% तक इको फ्रेंडली माटीनी मूर्ति है. तो और इतने अच्छा बनाया है जिससे ऐसे लग रहा है कि पूरा का पूरा गुजरात अहमदाबाद गणपतिमय हो गया है, गणेशमय हो गया है. और चारों तरफ लोगों को बड़ा उत्साह है लेने के लिए गणपति का मूर्ति. मैं भी आ रहा हूँ, मुझे भी इतना ज़्यादा दिख रहा है कि मैं कैसे लूँ. और सबका जो रेट है वो भी बहुत रीजनेबल है. ऐसा नहीं है कि ज़्यादा नहीं, जास्ती नहीं है, बहुत अच्छा है. पूरा का पूरा हर दुकान में जो भी है वो लोग कोशिश ये कर रहे हैं कि इको फ्रेंडली मूर्ति भेजें, जिससे कि हमारे पर्यावरण को भी सुरक्षित रखा जा सके. મુંબઈ સમાચાર સાથેની વાતચીતમાં કારીગરે જણાવ્યું કે તે દર વર્ષે 6 મહિના અગાઉ જ ઓર્ડર બુક કરીને મૂર્તિ બનાવવાનું કામ શરૂ કરે છે. આ વખતે કોઈ ઓર્ડર આપવા માટે પહોંચ્યું નથી. આ વખતે 1 મહિના પહેલાં અમારે ત્યાં અવસર જેવો માહોલ હોય છે અને દિવસ રાત અમે પીઓપીની મૂર્તિ સાથે માટીની મૂર્તિ ઉપર કામ કરતા હોઈએ છીએ અને મહેનતથી પૈસા કમાવીએ છીએ. હવે માટીની મૂર્તિ બનાવતા કારીગરો ઓછા છે, જેમાં ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે. મિત્રો, જ્યારે ગુલબાઈ ટેકરામાં પહોંચ્યા હોય ત્યારે કેટલાક કારીગરો રાત દિવસ મહેનત કરીને ગણેશજીની મૂર્તિઓ બનાવી રહ્યા છે અને તેનું વેચાણ, તેનું એડવાન્સ બુકિંગ પણ અગાઉ મહિનાઓથી થઈ ચૂકેલું હોય છે. પરંતુ અહીંના કારીગરોની એક વિડંબણા, કારીગરો કહી રહ્યા છે કે આ જે મૂર્તિ પાછળ તેમનો જે શ્રમ છે, તેમની જે લાગત છે, અથવા તો એમ કહી શકાય કે તેમની જે મહેનત છે રાત દિવસની, તેની સામે વળતર જે છે તે પૂરતું નથી મળી રહ્યું. તેનું કારણ શું છે તે શોધવાનો પ્રયત્ન કદાચ આ કારીગરો રાત દિવસ મહેનત કર્યા પછી પણ નથી શોધી શકાય. કારીગરો સાથે જ વાત કરીશું કે આ વખતે લોકોની કેવી ડિમાન્ડ છે અને લોકો કેવા પ્રકારની મૂર્તિ માગી રહ્યા છે. ગણપતિ બાપા વિઘ્નહર્તા છે તેની ના નહીં, પરંતુ આ કારીગરોની વિડંબણાની જે વાત છે તેનું વિઘ્ન પણ આ વખતે વિઘ્નહર્તા હણશે તેવી આશાઓ સાથે તેઓ મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે. હું મારા સાથીદાર રાજને કહીશ કે જે પ્રકારની મૂર્તિઓ જે છે તે સૌ પ્રથમ આપણે બતાવીશું અને ત્યાર પછી કારીગર સાથે વાત પણ કરીશું, કારણ કે જે અલગ અલગ મુદ્રામાં, અલગ અલગ સ્વરૂપમાં મૂર્તિઓનું જે નિર્માણ કરેલું છે અને આ જે મૂર્તિઓનું નિર્માણ કર્યા પછી રાત દિવસની તેમની મહેનત, તેમની કારીગરી અને ત્યાર પછી જે રીતે આ કારીગરો સતત મહેનત પછી ગણપતિ બાપાનું જે સ્વરૂપ આપણી સામે પ્રસ્તુત કરે છે, પરંતુ આ પ્રસ્તુત કરતા પહેલા જ્યારે તેનું સર્જન થઈ ચૂક્યું હોય ત્યારે કારીગરો પરસેવો પાડે છે.
શું વિટમણા છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. ગણેશજીની મૂર્તિઓ આજે આપણે જોઈ રહ્યા છીએ, અલગ અલગ તેમનો ભાવ મુદ્રા પણ જોવા મળી રહ્યો છે. એક ભાવ તેમાંથી બહાર નીકળી રહ્યો છે, પરંતુ કારીગર તરીકે તમારી વ્યથા શું છે? કારીગર પ્રજાને અમારી એવી પ્રજા છે કે આ વખતે પ્રજાને એવું લાગે છે કે માટી અને પીઓપીમાં કંઈ ફરક નથી, પણ માટીમાં અમે એક દિવસમાં અડધી મૂર્તિ બને, આખી બનતી નથી. પીઓપીમાં ઘણી બની, હવે પીઓપીનો માટીનો ભાવ સરખો રાખવો અને લોકો પીઓપી માટીને બને કરશે જાણે છે. સરકારને અમારે એવું છે કે જે ફોન બનાવી એનો પ્રચાર થોડો સારી રીતે કરે કે પીઓપીનું નાની મૂર્તિનું વિસર્જન ફૂલમાં થઈ શકે, તો આજે પ્રજાને ખબર પડે કે પીઓપી કઈ રીતે વેચાય, તો અમે પીઓપીનું જલ્દી બનાવી શકીએ. અને આખા અમદાવાદનું, ગુજરાતનું અહીંથી પૂરું થાય છે. આ ગુલબાઈ ટેકરા અહીંથી 70 વર્ષથી મૂર્તિઓનું સર્જન થાય છે અને વિસર્જન જે લોકો લઈ જાય એ કરે. પણ આજની દ્રષ્ટિએ અમારું શું છે કે અમે ગણપતિ એમને વેચીને એમને પૈસા આપે, એમાં અમારું ગુજરાન ચાલે. હવે એવું લાગે કે માટીની મૂર્તિ 5 દિવસે એક બને અને પેલી એક દિવસમાં 5 બને, તો અમારે શું બનાવવું? પ્રજાને એવું કહેવું છે કે પ્રજા પણ આમાં ધ્યાન આપે કે અમે શું કરીએ છીએ, કેટલી મહેનત છે આમાં. મહેનત મળતી નથી, બિલકુલ નથી મળતી. કારીગરે જણાવ્યું કે અમારે વર્ષમાં એક જ વખત આવો અવસર પહોંચે છે, જ્યારે અમે અમારી કલા અને મહેનતથી પૈસા કમાઈએ છીએ. અમે અમારા ઘરના સોનાના દાગીના, ઘર જેવી વસ્તુ ગીરવે મૂકીને મૂડી ભેગી કરીએ છીએ. આ વખતે અમારી હાલત એવી છે કે અમે વ્યાજે પણ રૂપિયા લાવી શકીએ તેવી હિંમત થતી નથી. હવે લોકોને આ જ વસ્તુ એક સ્ટોરમાં મૂકીશું તો આની જ કિંમત 8,000 હશે, એ વસ્તુ અમે અહીંયા 1,500માં આપીએ છીએ. કેમ કે અમારી પાસે સગવડ છે. વરસાદ આવશે તો મૂર્તિ પલળી જશે, પલળશે તો મૂર્તિ બગડી જશે, બગડશે તો અમારા દાગીના પાછા નહીં છૂટે, અમે ક્યાંથી રહીશું? કઈ રીતે? અચ્છા, આ જે દાગીનાની વાત કરી તે શું? અમે પૈસા ક્યાંથી લાવવાના? અમારી જોડે કોઈ એવું ફાઇનાન્સર તો નથી. અમે પોતાની રીતે દાગીના અમારા ઘરનું જે વસ્તુ મૂકી અને એમાંથી જ અમે આ મૂર્તિનું સર્જન કરીએ છીએ. એટલે કે ઘરના દાગીના ક્યાંક ગીરવે મૂકીને જે પૈસા આવે તેમાંથી આ મૂર્તિનું સર્જન થાય અને એ મૂડી પરત મળતા કેટલો સમય લાગે? હવે એ મૂર્તિ તો હવે બજાર ઉપર આધાર છે. વરસાદ પડી જાય આજે તો પબ્લિક એવું કે આ મારે 1,500ની વિચારતી હોય એ મૂર્તિ 500ની માંગે, એટલે પછી મારા પૈસા ડૂબી ગયા તો પછી વ્યાજ તો ભર્યું જ છે, પણ ગમે તેમ કરી મારા અડધા પૈસા પાછા લાવવા માટે. આ પ્રજાનો ભાવ ખોટો છે. પ્રજાને ભગવાન પ્રત્યે થોડી લાગણી હોય તો કારીગર પ્રત્યે પણ લાગણી રાખવી જોઈએ કે કારીગર કેટલી મહેનત કરતા હશે તો આ ભગવાનનું સર્જન થાય છે. તમે 15 દિવસ 10 દિવસ આવે આપણા ગણપતિના, 10 દિવસ એની તમે 7 દિવસ પૂજા કરો છો, તો કારીગર માટે પણ વિચારો કે એમની કેટલી મહેનત કરીને આ મૂર્તિ બનાવી હશે. તો તમે હાવ પાણીની જેમ તમે મૂર્તિ માગો તો એમના અંદરના અંતરાત્માને એમ થાય કે હવે આ કામ કરવું બહુ સરળ નથી, હવે ના કરવું જોઈએ. તો અમે નહીં કરીશું તો આ કામ ક્યારે કોણ કરશે? અમે રાત દિવસ મહેનત કરીએ, સૂતા નથી, ખાતા નથી. અત્યારે તમે જુઓ એમાં ખાવાનું પણ અહીંયા પડ્યું, હજુ મેં ખાતું નથી. છેલ્લા કેટલાય સમયથી આવું ચાલે કે અમે રાત દિવસ મહેનત કરીએ, પણ આજે બજારમાં કંઈ માહોલ નથી લાગતો. લોકો સ્ટોરમાં જાય. અમે એટલા માટે ગુલબાઈ ટેકરામાં સ્ટોર લગાવીએ છીએ કે છેલ્લા 40 વર્ષથી નોન સ્ટોપ ગુલબાઈ ટેકરાથી આખા ગુજરાતમાં મૂકતું જાય છે. વળતર મળતું નથી, વળતર નથી મળતું. એ વિશે તમે પ્રજાને કંઈક કહો તો અમે અમારો અભાવ તમને ખૂબ સાચી વાત છે. મિત્રો, જ્યારે આ કારીગરો રાત દિવસ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય અને આ ગુલબાઈ ટેકરા એરિયામાં અંદાજે 5,000થી વધુ કારીગરો છે તેવું અહીંથી જાણવા પણ મળ્યું છે અને એક પરિવાર પોતાનું કંઈક ને કંઈક ક્યાંક ગીરવે મૂકીને પોતાનું મૂડીનું સર્જન કરેલું છે. એટલે કે સ્પષ્ટ શબ્દોમાં હું કહીશ તો પોતાના મા દીકરીઓના દાગીના ક્યાંક ગીરવે મૂકીને પોતાની આ મૂડીનું જે છે તેનું સર્જન કરીને અને ત્યાર પછી પોતાનો ધંધો આગળ વિકસિત પામે તે માટેની મહેનત કરે છે. પરંતુ નિરાશા તો છે, કારણ કે અહીં લેવા આવનાર જે લોકો જે છે તેમને કદાચ આ પરિસ્થિતિની ખબર નથી. તમામને એક નિવેદન કરીશ, અહીં આવતા તમામ જે શ્રદ્ધાળુઓ છે કે જ્યારે વિઘ્નહર્તાને આપણા ઘરે આપણે લઈ જતા હોઈએ ત્યારે આ કારીગરોનું પણ વિઘ્ન દૂર કરે ગણેશ ભગવાન એવી પ્રાર્થના પણ કરીએ અને સાથે સાથે તેમનું શોષણ ન થાય
તેનું પણ ખાસ ધ્યાન રાખીએ. મુંબઈ સમાચારના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આજે આટલું જ. જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.